हेलो मित्रों, गुड मॉर्निंग हवाરમાં બધાને અને આજના નવા વ્લોગમાં સ્વાગત છે। આજે તો આપણે ત્રીજો દિવસ થઈ ગયો છે વ્લોગ ઉતારવાનો। તમારો બધાનો ઘણો સપોર્ટ મળે, આવો નવો સપોર્ટ બધા કરતા રહી ગયા। અને હાલમાં તો આપણે ઘરે હેવી અને આજે આપણા કાકાના હાલ ધાબુ ભીડે અહીંયા અત્યારમાં ક્યાં ભાઈ એટલે અહીંયા જવાનું છે। અત્યારે હાલો આપણે કામ છે એટલે બાઇક લઈને જવી હેવી એમની વાડીએ તે અને પછી પાછા વી આવશું, કારણ કે પછી આપણે વાડીએ કાંટો મારવો તો જવું જ પડશે। હાલો હવે નીકળી જાય। હાલો મિત્રો, પછી આપણું બાઇક લઈને નીકળી ગયા એવી એમની વાડી બાજુ અને આપણે બાઇક હાંકતા હતા અને કાકા પાછળ બેઠા હતા અને એમની વાડીએ આજે ધાબુ પહેરવા કારીગર આવવાના છે એટલે આપણે પછી ગયા। અને જો આ ધાબુ ભીડવાનું છે, હજુ તો કોઈ આવ્યું નથી અને હવે આપણે પાછા ગામમાં વ્યા જઈશું, કારણ કે આપણું કામ પૂરું થઈ ગયું અને પાછા ગામમાં પૂગીને પાછા હવે રિટર્ન આપણી વાડીએ જઈએ છીએ આંટો મારવા માટે। તમે જોઈ શકો છો અને એક ચંદુભાઈ જાય છે। हेलो मित्रों, हाल में तो આપણે ખેતરમાં હાલ્યા જઈએ છીએ, કારણ કે એક ચક્કર ફરતો લગાડી દેવી અને અત્યારમાં તો આપણે બીજું કંઈ કામ હતું ને મીધું વરસાદ સાંજે થોડોક આવ્યો એટલે મીધું આંટો મારતા એવી બળામાં હે હું કાંઈ અને થોડીક જાહેર વાવી હતી કાંઈ એ તમને હું બતાવું। આપણે હતા નહીં વાવી દીધી એટલે આપણને કંઈ ખબર નહીં, આંટો મારતા આવીને તે તળા ઉડાડતા આવી અને જો આપણું ખેતર છે ના આપણો મેળો હતો અને એટલા મળ્યા છેલ્લે હાવ સોંપી છે જાહેર। હાલો મિત્રો, આ છે જાહેર વાવેલી આપણી, તમે જોઈ શકો છો અને આટલી વાવી છે 8 કે 10 પાળિયા છે અને પછી આ ફરતો આંટો માર્યો અને તે તળા ઉડાડ્યા છે, કારણ કે એટલા તો વરસાદ હતો ને એટલે જમીન કોરી છે ઉપર એટલે। હાલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા જો કપાસિયા ક્યાંક ક્યાંક દેખાય, અહીંયા દેખાય છે અને અહીંયા દેખાય છે અને આગળ તો આમ કંઈ દેખાતા નહીં હજુ, કારણ કે હજુ આ ત્રીજો દી છે વરસાદ આવ્યો નહીં ને આ કપાસિયા દેખાય એટલે સારું જ કહેવાય, એટલે વાંધો નહીં આવે અને વરસાદ આવ્યો એટલે ખાલાય બહુ કંઈ પડશે નહીં। હજુ હું તમને બતાવું, આજે આપણો કપા બતાવું બકાલામાં આંટો મારવી કેવું છે હું કાંઈ, હાલો જઈએ। હાલો મિત્રો, આ ચોળી વાવી છે અને ચોળી જો જેટલા દાણા નાખીને એ બધા ઉગી ગયા છે, જો તમે કમ્પ્લીટ ઉગી ગયા છે, વાંધો કાંઈ આવ્યો નહીં। ચા દેખાય ચોળીનો એટલે ચોળીમાં કંઈ વાંધો નથી। અને હાલમાં તો આ ચોળી તે બીજું બકાલું તમને બતાવી દઉં। ચોળી પછી હું એ મને નથી ખબર, કારણ કે આપણે સા એક ચોળીનો નથી પણ મગની નથી કીધું છે એટલે જોઈ જેવી કેવું પૂછ્યું છે। હાલો મિત્રો, આ છે આપણો ગુવાર અને ચા ઉગી ગયો કમ્પ્લીટ। કોનો સા ઉગ્યો? આપણે વાયો તો ચા ઉગ્યો છે કમ્પ્લીટ, હાલમાં તો દેખાઈ રહ્યો છે। હવે ઉગે એટલો ખાસો ઉગે એને કોઈ નો પૂગે અને બાકી રહી ખાલા સીપીને ઉગાડી દઈશું। હાલો મિત્રો, આ છે આપણી ઘર પાસેની વાવેલી જ્વાર, હારો વાવી હતી 2 ઠેકાણે એટલે કાંઈ ઉપરથી નહીં। અહીં પણ વરસાદ આવી ગયો ને એટલે જવું બાકી છે, હું ગીર નાખ્યો આપણે થોડોક બહારી જાય ને એટલે, કારણ કે દૂધની કાંઈ ગીરવી પડશે એમાં કાંઈ ન હાલે, તો પાણી સરખું હાલે એવું કરવાનું છે આપણે। અહીંયા બાકી છે ગયું અને એટલું કે કામ કરી નાખ્યું આપણે। હાલો મિત્રો, હાલમાં તો આપણે ખેતરમાં આંટો મારતા મારતા આપણને કંઈક જોવા મળી ગયું છે અને આ શું છે? ટીટોડીના ઈંડા। કમેન્ટ કરી નાખજો તમે બધાએ કોને કોને જોયા છે, સિટીવાળાએ તો ન જોયા, ગામડાવાળાએ તો લગભગ બધાએ જોયા જ હોય અને આપણે આજે જોયા છે અને વરસાદ આવી ગયો ને હજુ ઈંડા છે એટલે હવે કેટલોક વરસાદ આગળ ક્યાં એનું કંઈ નક્કી ન કહેવાય। ગયું ઈંડા એમણાં છે 3 છે ગયું અને એક તો ક્યાંય ગયું મને નથી ખબર। કપાસિયા સોંપતો ને ત્યારે 3 હતા ને અત્યારે 3 જ હતા અને કપાસિયા તો ઉગી હતી ને ગયા ક્યાંક ક્યાંક। હાલો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે પેદલ જઈ રહ્યા છીએ કાકાની વાડીએ, કારણ કે અહીંયા આજે સવારમાં આપણા ઘરે આવ્યા હતા કે મને ધાબુ પીડાવવા આવે છે અમારું, એટલે આવજો કે બધા આમંત્રણ છે એટલે આપણે હાલીને નીકળી ગયા એમની વાડી બાજુ, કારણ કે હજુ તો કાંઈ આપણી વાડીએ હજુ સંભળાતું નહોતું એટલે હજુ ચાલુ નહીં થયું હોય કામકાજ ધાબુ પીડવાનું, એટલે આપણે હાલ્યા જઈએ છીએ વાડીએ, ખાલી થાય 5 મિનિટ પૂગતા આ વાડી એમની વાડી છે એટલે કાંઈ ટેન્શન છે નહીં। આપણે ખાલી એક ખેતરવાનો ગેપ એવી છે એટલે હાલ્યા જઈએ વાડીએ અને આપણે આમ ફરીને રસ્તો આવે ને એમને આમ આવે છે ગામમાંથી, એટલે હવે આપણે વાડીએ હતા ને
ડોબાને નીણ કરી અને છાંયા બાંધીને હવે જાવી છીએ એમની વાડી. હલો મિત્રો, આપણે પૂજી ગયા તો પહેલો કણે નાખી દીધો છે આ રોમાલનો. તમે જોઈ શકો છો પહેલો ગોળો ખાલી કર્યો અને હવે રનિંગ ચાલુ. અને આપણે ટાઈમે પૂજી ગયા એવી કમ્પ્લેટ કાકાને હાલે. અને આ દેખાય ધાબુ આખું ભરવાનું અને આ કારીગર જેવો ફૂલ બાકાઈ બોલાવે છે એમાં કાંઈ ન ઘટે. અને ઝાંખડાવાળા ફૂલ બાકાઈ બોલાવે છે તો કાંઈ એક નંબર કા પ્રોજેક્ટ તમારી આવતી જોઈએ એટલે બીજું કામ થાય ને ત્યાં જોઈ શકો છો કારીગરે ફૂલ સિમેન્ટ લાવ્યો ત્યારે આ કટકાનું કરવાનું કામ કરીએ આપણે એક કામ કરવા એટલે તો હલો મિત્રો, પછી તમે લાકડામાં ઘાસ લઈને પાછા વાડી તરફ ગ્રામમાં આવ્યા કરતા વોટર બાકી અલગ વાડી લઈને આપણે પસાર ગામમાંથી વાડી તરફ પડી જાય કારણ કે 2 ટકા ઉભરા આપણે ખાવા લઈ લીધા બલુંગિયા કુરકુરિયા અને એમાં આપણે એટલું હાર્યું તો તમે જોઈ શકો છો એટલું ખાલી તાબુ બાકી રહ્યું છે અને ફૂલ બાકા છે કે બોલાવે એમાં કાંઈ ન ઘટે. જુઓ કાંઈ ન ઘટે. આ હોય બને આપણે માર્યો છે અને ફાઇનલી પાછા આપણે વાડીએ પૂજી ગયા હેવી. એમાં કાંઈ ન ઘટે. લાઇટ હતી એટલે પછી મોટર ચાલુ કરી દીધી છે અને જો કાકા નળી નીકળી જઈ હતી અને નળી ફિટ કરી દીધી એટલે કામ ચાલુ. અને આપણે હવે હાલો પડાઈની અંદર જઈને જ્યાં ન પાણી આવતું ત્યાં આવે એવું કંઈક કરવી અને કામકાજ ચાલુ. જો બધી વસ્તુ તો ઉગી ગઈ હવે પાણી વાટે છે અને પાણીનું કંઈક ઈલાજ દઈ દેવી. જો આવું કંઈક થઈ ગયું ચાલુ ફુવારા અહીંયા કંઈક સરખું કરીને બાંધી દેવી એટલે બહુ પાણીનો બગાડ ન થાય અને ફૂલ બાકાજી બોલે. અને હવે આપણે કામ આમાં કરી દેવી ચાલુ કારણ કે હવે નકર પછી ખારા થઈ જાય. પપ્પા કે છે કામ કઈ કરતો નહીં નકરો ફોન જો આપણો હવે વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી છે આજ બધાને.
હર હર મહાદેવ. અને બધાને આવા નવા વ્લોગ જોવા માટે ધન્યવાદ. અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણે આ નવા વ્લોગ ઉતારતા રહીશું તમારા બધાના સપોર્ટથી. બધાને બાય બાય, ટાટા અને જય માતાજી.